કોર્ટને આપી અને વિવિધ પ્રકારના 14 જેટલા મુદ્દાઓ લખ્યા. આ મુદ્દો, તે મુદ્દો, ફલાણો મુદ્દો, ને 14 મુદ્દા આધારે પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગવાની અરજી આપી. આ અરજી સામે અમારા બધા વકીલોએ સંયુક્ત રીતે, જેમાં હું હતો, મારા જોશી સાહેબ હતા અને અન્ય એક સાહેબ હતા, ત્રણેય વકીલશ્રીઓએ સંયુક્ત રીતે દલીલ કરી અને આ રિમાન્ડ અરજી જે છે પોલીસની એ નામંજૂર કરવામાં આવી છે. આ આખી ઘટના જો જોઈએ, કેમ કે હવે મેં એફઆઈઆર વાંચી છે, આ રિમાન્ડ રિપોર્ટ મારા હાથમાં છે, મેં દલીલો સાંભળી છે. આ આખી ઘટના ફરિયાદીએ લખાવ્યા પ્રમાણે લાગ્યો નથી, આવું એફઆઈઆરમાં લખ્યું. હવે આ આખી ઘટનાને સાચી માની લઈએ તો આમાં જાનથી મારી નાખવાની કલમ ક્યાં આવી? છૂટો ગ્લાસ માર્યો, એ ગ્લાસ કોઈને વાગ્યો જ નથી, તો આમાં માણસની મરી જવાની સંભાવના ક્યાં આવી? 307 એટલે કે નવી કલમ એની જે છે 109/1 કાઉન્સમાં, એ જાનથી મારી નાખવાની કોશિશ કરવાનો ગુનો છે. પણ છૂટો ગ્લાસ માર્યો અને વાગ્યો કોઈને નથી, તો જાનથી કેમ મરશે માણસ? અને મરવાનો નથી, મરવાની કલમ કેવી? આમ છતાંય કારણ વગરનું ખોટી રીતે ચૈતરભાઈ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાડવામાં આવી, જેથી કરીને એમને લાંબો સમય સુધી અદાલતની અને કાયદાની પ્રક્રિયામાં ફસાવી શકાય, છાપાઓની હેડલાઇન મેનેજ કરી એને બદનામ કરી શકાય, પોલીસ સ્ટેશનોમાં ગોંધી રાખી અને એમની ઉપર માનસિક ત્રાસ વર્તાવી શકાય. આવો કરવાના માટે થઈ અને એમની ઉપર ખોટી રીતે ગંભીર કલમો લગાવવામાં આવી. હકીકત તો એ છે કે ચૈતર વસાવા જ્યારથી ચૂંટણી જીત્યા છે ત્યારથી માત્ર આદિવાસી સમાજ નહીં, ગુજરાતભરના યુવાનો માટે, મહિલાઓ માટે સતત અવાજ ઉઠાવે છે. વિધાનસભાથી લઈ સડક સુધી જ્યાં બોલવું પડે, જે રીતે બોલવું પડે એ રીતે બોલી અને લોકોને જગાડવાનું કામ ચૈતરભાઈ વસાવા કરી રહ્યા છે. લોકોને મદદ કરી રહ્યા છે, લોકોને હિંમત આપવાનું કામ કરી રહ્યા છે. એ વાત ભાજપને ખટકે છે. અને એટલે થયું એવું કે આ કહેવાતી જે ઘટના બની છે ગ્લાસ ફેંકીને મારવાની, એ ઘટના 12 વાગ્યા આસપાસ બની એવું કહેવામાં આવે છે કાગળ ઉપર. ઘટના બન્યા પછી સૌથી પહેલા પોલીસ સ્ટેશને ધારાસભ્ય ચૈતર વસાવા પોતે ગયા. 1:30 વાગે ચૈતર વસાવા પોલીસ સ્ટેશને ગયા. પોલીસને એને પોતાની ફરિયાદ આપી કે મારી સાથે આવું 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 બન્યું છે. પોલીસે ફરિયાદ અરજીના સ્વરૂપમાં લખી લીધી, પણ એફઆઈઆર ન કરી અને ચૈતર વસાવાને એરેસ્ટ કરીને બેસાડી દીધા. જે માણસ પહેલો એફઆઈઆર લખાવા ગયો એને પોલીસે પકડી લીધા અને સાંજના 6 વાગ્યે એફઆઈઆર થઈ. આ જે ગ્લાસ ફેંકવાની ઘટના છે એની એફઆઈઆર સાંજે 6 વાગ્યે થઈ. ચૈતર વસાવાને 1:30 વાગ્યે પોલીસે પકડી લીધેલા. ઓન પેપર એની એરેસ્ટ સાંજના 7 વાગ્યે બતાવવામાં આવી. અને આ બધું જ કોના ઈશારે થયું? ભાજપ વાળાના ઈશારે. ચૈતર વસાવાએ પોતે ફરિયાદ આપી છે પોલીસમાં, એની ઉપર તો એફઆઈઆર નથી લખાણી. અને એનાથી વિશેષ કે હું જયારે અહીંયા વકીલ તરીકે આવ્યો તો પહેલા તો મને પોલીસ સ્ટેશને મળવા ન જવા દીધો. મેં પોલીસને કીધું કે હું વકીલ છું. વકીલને અધિકાર મળેલો છે, વકીલ છે એ કાયદા પ્રમાણે, એડવોકેટ્સ એક્ટ પ્રમાણે કોર્ટ ઓફિસર છે. અને માત્ર કોર્ટની અંદર નહીં, કોર્ટની બહાર ગમે ત્યાં વકીલ છે એ કોર્ટનો અધિકારી છે. વકીલને રોકી શકાય નહીં. ત્યાં હું એલસીબી ની ઓફિસે ચૈતરભાઈ અમારા ક્લાયન્ટને હું મળવા માટે ગયો તો મને પીઆઈ અંદર નો આવવા દીધો. મેં એમને કીધું કે હું વકીલ છું, તમે મને રોકી નહીં શકો, તમારે મને કોઓપરેટ કરવું પડે. અહીંયા જયારે અમે આવ્યા તો અહીંયા આ અદાલત છે. હવે ગુજરાતનો વકીલ અદાલતમાં નહીં જાય તો હવે તો ક્યાં જવાનું? પોલીસ સ્ટેશન નહીં જવા દો, રોડ ઉપર નહીં ઉભા રહેવા દો, વકીલને અદાલતમાં નહીં જવા દો. અહીંયા ચૈતરભાઈને રજૂ કરવાના હતા. હું એમના કેસમાં વકીલ છું, વકીલાત પત્ર પર મારી સહી છે. પોલીસને હું કહું છું કે હું વકીલ છું, અને એવું નથી કે હું કહીશ તો જ પોલીસને ખબર પડશે. એને ખબર છે ગોપાલ ઇટાલિયા કોણ છે, ગુજરાતમાં વકીલ છે, ધારાસભ્ય છે, યુવાન છે, શું છે, છતાંય જબરજસ્તીથી મને રોકે છે. અને જયારે મેં એમ કીધું કે આ ભાજપની અદાલત નથી, આ કાયદાની અદાલત છે, આમાં જવાનો મને હક છે, તો ત્યાર પછી ઉપર ફોન કરીને જે ભાજપ વાળાની પાસેથી પરમિશન લીધી હોય રામ જાણે, પછી મને જવા દીધો. દોસ્તો, આ તાનાશાહીની હદ છે કે એક તો ધારાસભ્ય કક્ષાના માણસને જબરજસ્તીથી ખોટા ગુનામાં ફસાવી દેવાનો, કાયદાની પ્રોસેસમાં અટવાડી દેવાનો, ઉપરથી એના વકીલને અદાલતમાં નહીં જવા દેવાના, જેથી કરીને વકીલ હાજર ન રહે તો જામીનની પ્રક્રિયા ન થાય, રિમાન્ડની પ્રક્રિયામાં વકીલ ન હોય તો રિમાન્ડ મળી જાય. આટલી હદે દાદાગીરી, આટલી હદે તાનાશાહી ભાજપના માણસો કરી રહ્યા છે અને પોલીસની આડમાં કરે છે. પોલીસ તંત્રને અમારી વિનંતી છે
કે તમારું શોષણ થઈ રહ્યું છે ભાઈ. ભાજપની સરકાર પોલીસ તંત્રનું શોષણ કરે એટલું તો કોઈનું નથી. તો શા માટે ભાજપની આવી રીતે આપણે કામગીરી કરવી જોઈએ? આજે આ રિમાન્ડ અરજીમાંથી હું 2-3 વાત વાંચી સંભળાવું તમને કે પોલીસે જે રિમાન્ડ અરજી મૂકી છે એમાં એને પહેલા નંબરનો મુદ્દો એવો લખ્યો છે કે ચૈતર વસાવાએ કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ કામના ફરિયાદીને છૂટ્ટો મારેલ છે. જે કાચનો મજબૂત ગ્લાસ, આ વાક્ય શું કહે છે કે કાચનો વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે. પહેલી વાત તો ગ્લાસ હોય વજનદાર ન હોય. એ કઈ થોડું કઈ રીંગણા જોખવા માટે લઈ આવ્યા હતા વજનદાર હોય. એ પાણી પીવાનો ગ્લાસ છે. દુનિયાના કોઈ પણ દેશમાં પાણી પીવાના ગ્લાસનું વજન કેટલું હોય? 50 ગ્રામ, 100 ગ્રામ, 70 ગ્રામ કેટલું હોય? કાચનો ગ્લાસ હોય 80 ગ્રામ વજન હોય. કેટલું હોય? છતાંય પોલીસે એવો શબ્દ ભાજપના કહેવાથી વાપરો કે કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ કામના ફરિયાદીને છૂટ્ટો મારેલ હોય. કોઈને ગ્લાસ છૂટ્ટો મારો તો મરી જાય એવું ભારતના ઇતિહાસમાં આપણે તો સાંભળ્યું નથી. ગ્લાસ મારવાથી કોણ મરી જાય? ગ્લાસ મારવાથી માણસ જાનથી મરી જાય. પોલીસને એવું લાગતું નથી કે હાસ્યાસ્પદ વાત લખીને આપણે અદાલતમાં જઈ રહ્યા, પણ એમાં ભાજપ વાળા કે એટલે લખી નાખે કાચનો મજબૂત ગ્લાસ. એટલે કેવો મજબૂત? એટલે કેવો ગ્લાસ આવે? તમે સમજો કે આખી એફઆઈઆર માં ગ્લાસ ગ્લાસ કાચનો ગ્લાસ, મજબૂત ગ્લાસ, વજનદાર ગ્લાસ, સ્ટીલનો ગ્લાસ, આવું જ લખ્યું. અવડા મોટા. અને હા, ગુજરાતમાં જયારે સરકાર જ બુટલેગરોના હાથમાં હોય તો એને ગ્લાસ તો દેખાવાના, ગ્લાસ જ દેખાય. બુટલેગરોને તો ગ્લાસ જ દેખાય.